યુ તો મચ્છર બચ્છર કેળે ને એના માટે તો આવી રીતે વાંકી દેવાની ચેન અને અંદર તકિયું આલ્યું છે એટલા આનો ઊંઘાડવા માટે લાવે છે કહીશ મમ્મીને આ બાદ બેઠો હતો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારનું. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં ગાયો અને ભેંસો દઈ દીધી, બ્રશ કરી અને ફ્રેશ થઈ ગયું ગાઈઝ હું સવારમાં. તો ગાઈઝ સવારમાં સૃષ્ટિ ગુડ મોર્નિંગ. સૃષ્ટિ સવારમાં શું કરે? તો ગાઈઝ સૃષ્ટિ ગુજરાતીમાં ફકરાનું લેખન કરી રહી છે. તો લખાડો. તો ગાઈઝ સૃષ્ટિ સવારમાં લેખન કરે છે અને હું તો બ્રશ કરી અને રેડી થઈ ગયો છું, કારણ કે મારે જવાનું દૂધ ભરાવવા માટે એટલા માટે. તો ગાઈઝ માજીએ બ્રશ કરીને આવી ગયો છે. માજી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ માજી બ્રશ કરીને આવી ગયો અને ગાયો દૂધ દીધી છે અને ગાયો ખોણે મૂકી દીધું છે. તો ખાલી જવાનું છે દૂધ ભરવા માટે. તો હું દૂધ ભરી આવું. તો ગાઈઝ સવારમાં શેતાજી જઈ રહ્યા છે બહાર. શેતા શું કરીને જશો? અમદાવાદ. તો ગાઈઝ શેતાજી જઈ રહ્યા છે અમદાવાદ. શું કરવા જશો? કોમ છો? તો ગાઈઝ શેતાજીને અમદાવાદ સવારમાં હાર આવજો ત્યાં. તો ગાઈઝ ઢોરણ સાર પૂરો કરી દીધો અને અહીંયા થઈ રહ્યા છે રોટલા. તો શાક તો થઈ ગયું છે. શાક થઈ ગયું છે ને હવે થઈ છે રોટલા. અને સૃષ્ટિ વખત બેઠી છે અને એવું છે. ઓહો, આવું પહેલાં હું જબ્બર ખાધું. આવું તો મને જબ્બર ભાવતું પહેલાં અને હાલે ભાવ પાછું એ તું ખાઈશ ને? હા સૃષ્ટિ, તું ખાઈશ ને એટલે જોઈને મને જબ્બર ભાવ આવું જબ્બર ભાવતું મને. તો કદાચ આ સાઈડ રોટલા થઈ રહ્યા છે એ તો હું ખાઉં જ છું. તો રોટલા થઈ છે અને રોટલાવાળા તો ખાટલા પર બેહીને થઈ છે, કારણ કે નેસે છે ને સુડેલો જોઈએ, સુડેલો કેટલી હેડે એટલા માટે ઉપર બેહીને રોટલા થઈ છે અને શાક થઈ ગયું છે અને રોટલા થઈ છે અને ઢોરોને સાર પૂરો કરી દીધો છે ને એક રેડલી તો બધી દીધી છે સરવા માટે. તો જમવાનું થઈ જાય એટલે જમી લઈએ ને સૃષ્ટિ? જમી લેવું છે પણ કે આપણે બેન હાલ ખાવા બેવું તો પશુ તો પછી અમે ખાવા માટે બેસીએ. તો રોટલા થઈ જાય એટલે પછી ખાવા બેસીએ. તો ગાઈઝ માજી તો એકન ઘઉંનું દળનું કરી રહ્યો છે. માજી ખાવું નહીં? એમ ખાવું છે પણ આ મહેમાન આવું છું વાત જોઈ રહેશે. આવું તો પછી ખાય બધું. ફોને નંબરે નહીં આવવાનો. નંબર નહીં દિલીએ પણ હું કીધું આવશી જ કહું કણ. ગપો પાડી. તો ગાઈઝ માજી કરે છે દળનું અને ખાવાનું તો બની ગયું છે કમ્પ્લીટ. તો હું તો ખાવા માટે બેહું છું, કારણ કે મારા જવું છે એટલા માટે. હું તો ખાઈ લઉં. તો એ મહેમાન આવે ખો બરાબર, મારે જવું છે એટલા માટે. તો ગાઈઝ માજી દળનું કરે છે અને એકણ તો જમવાનું તો કમ્પ્લીટ રેડી બની ગયું છે. શું સૃષ્ટિ છો? એ લેડ ઓય. તો ગાઈઝ જમવાનું બની ગયું છે. તો હું આમ ખાવા માટે જઉં છું. તો પહેલાં ખાઈ લઈએ, આમ જમવામાં શું બનાવી જઈને જોઈએ. તો ફાઇનલી ગાઈઝ હું તો ખાવા માટે આવી ગયો છું ઘરમાં. તો ગાઈઝ પહેલાં લઈ લઈએ આપણો વાટકો. તો પહેલાં વાટકો લઈ લઈએ. શાક પણ બનાવી ગઈ આપણે જોઈ લઈએ, અને મેમોરી આપવાનો એટલા માટે. તો ગાઈઝ શાક બટાકાનું બનાવી છે અને શીરો બનાવવાનો. પણ શીરો મહેમાન આવું એટલે બનાવવાનું, કારણ કે મહેમાન કીધું છે વચ્ચે ભેગો થઈ ગયો રોડ ઉપર એટલે આવીએ મહેમાન આવો એટલે શીરો તો પટલે બની જશે. શીરા તો બનતો વાર ના થાય. એટલે શાકનું રોટલા તો તૈયાર જ છે. મહેમાન આવે એટલે શીરો બની જાય. શીરાની પ્રતિક્રિયા તો ચાલુ થઈ જ બનવાની, પણ આપણે શીરો ખાવાનો નહીં, કારણ કે મારે થોડો જવું છે જગ્યાએ એટલા માટે. તો ભાઈ ચલો આપણે તો ખાઈ લઈએ પહેલાં. તો હું તો ખાઈ લઉં. શેતાજી આવે જ્યારે બહાર અમદાવાદ એક કોમ હતું અર્જન્ટ, એટલા માટે શેતાજી અમદાવાદ જાય. તો ચલો હું તો ખાઈ લઉં. તો ગાઈઝ અમે નીકળ્યા છીએ ઘરે પહેલાં બાઇક લઈ. તો બાઇક તો ચલાવે છે અને ફોને ચાલુ છે. ફાઇનલી ગાઈઝ આજે થઈ ગયું છે ચોથો દિવસ હોસ્પિટલમાં. તો અમે સિવિલની અંદર છીએ ગાઈઝ. આ રહ્યું ગોળિયું
તો મચ્છર બચ્છર કેળે ને એના માટે તો આવી રીતે વાંકી દેવાની છે અને અંદર તકિયું આલ્યું છે એટલે આનો ઊંઘાડવા માટે લાવે છે કહીશ. મમ્મીને આ બાદ બેઠો હતો અને માએ બેઠો હતો આ બાદ. તો ગાઈસ ફાઇનલી આજે ચોથો દિવસ થઈ ગયો છે અહીંયા નહીં ગયો. તો મમ્મી તો હાલ નહીં ધોઈને ફ્રેશ થઈને બહાર અને કાલે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયું. પપ્પા બહાર પપ્પા અને મમ્મી 3 જણો અહીંયા છીએ અને મા આવ્યો મમ્માને નાખી. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 6:30 અને અહીંયા ભેંસ દોવાની ચાલુ થઈ ગઈ છે. તો આ સાઈડ ભેંસ દોવાય છે અને હજી ગાય દોવાની બાકી છે. તો ભેંસ દોવાય છે અને અકણ તો માજી દયણું કરે છે. માજી તો જાણે જોતા આવીએ ને તાણે દયણું જ કરતા હોય. દયણા સિવાય બીજું કોમ જ રહેતું નહીં માજીને. આખો દાડો માજી શેલું કરો? સોમાં આવે પણ વધારે વરસાદ આવે તો શું કરવાનું દહીં કરીને નમી જાય. સોમાં હું આવે છે આખો દાડો તો જો સવારે દયણું કરતી હતી તું અને અત્યારે દયણું કરે. મને તો બેસી ગયો હોય તો હોશ કરીને દેખી જઈએ છે કોમમાં આવે કે. હા હા હું બેસી રહ્યો આપણે બેસી રહ્યો હોય તો ઘડી વાર લઈને બેસીએ છીએ હોશ કરીને દેખીએ તો આગળ પાછી ચોક નીચે ગયેલો હોય કોમ તો એ લોટ ના હોય તો નાખવા થાય કે વાત જોઈને બેસી દઈએ. પણ તું આખો દાડો જાણું હું જોયું હોય ને તાણ તું દયણું જ કરતી હોય. સવારે દયણું કરતી ને અત્યારે દયણું કરે. પણ હોશ કરીને દેખવા પણ તો બેસી રહીને હવે રાત નહીં આવતું એ તો દહીંનું તો કરવું પડે. દયણું તો કરવું પડે. બે આવે મેમાં દહીંનું કરે છે ને તો બેસવાનું. મેમત ના બેહાય. હા એટલે કરીને કોરાનું કરીને દેખ્યું હોય તો કોમમાં આવે કે આવે એક દહીંનું કરવાનું. મને બેઠા બેઠા હું કરવાનું બેઠા બેઠા બધવાનું કોઈ ને એના કરતાં કરીને દેખીએ તો કોકનું ભરી દઈએ છે. લોટ ભરી લેવાનો નહીં? હા દહીં લોટ ભરી લેવાનું છે જાણ તાર હું તો ગાય દોઈ નાખું. દોઈ નાખો. તો ગાય વેકન તો લોટ બધાનો ચાલુ થઈ ગયો છે. બાજરીનો છે ને. તો ગાય આજે બનાવવાનો છે પોત્રો બનાવવાનો છે. પત્રો તો ગાય 4 જણો છું. 4 જણાનો આટલો પોત્રો ચાલી રહ્યો. તો ગાય આજે બનાવવાનો છે પાત્રો. તો શો બનાવશે આપણે જોઈએ કારણ કે પોત્રો ખાધેલો જ છે પણ આમ થોડો વ્યવસ્થિત હોય ને તો ખાવાની બહુ મજા આવે ભાઈ. પોત્રો જેવી કોઈ વસ્તુ નહીં. તો હમણાં બાજરીનો લોટો બધાઈ જાય એટલે આમાં મિક્સ થાય. અને પહેલાં કટિંગ કરવામાં આવ્યું છે. વચ્ચેથી કટિંગ કરી અને આ લોટ એના ઉપર પોથરવામાં આવશે. પોથરીને પછી એની ગોળ ગોળ વાળવામાં આવશે. વાળીને પછી એને તપેલામાં મૂકવામાં આવશે. વચ્ચે બનાવ્યો હતો ને એવો પણ એ એમનેમ બનાવ્યો હતો ને આર્યો પોદો વાળો આવશે એટલે પાત્રો થઈ જાય. તો એકણ તો અડધો છે ને અડધો પોત્રમાં સેટિંગ કરી નાખ્યો છે ને અડધો એમનેમ પૂરો. તો કહે તો કોમકાજ હજી ચાલુ જ છે. સાંજનું ચાલુ છે લગભગ 1.5 કલાકથી. એકલો હશે કે એટલે કોમકાજ સાંજનું ચાલુ છે. તો આ તો બનશે એટલી વાર આપણે દૂધ ભરાઈ આવીએ. તો હવે તો માજી આવી ગયો છે. માજી વાસણ મૂકવા માટે જઈશે. વાસણ મૂકવા તો માજી જઈશું વાસણ મૂકવા માટે અને એક સાઈડ એકણ કોમકાજ ચાલી રહ્યું છે. તો ફાઇનલી ગાઈસ બધો ખાવા માટે બેહું છે હું. તો એકણ તો બધો બેહીએ ગયો છે. તો ગાઈસ આજે બનાવે છે પાત્રો બનાવે છે. તો માજી અને શેદાજી સૃષ્ટિની મમ્મી અને સૃષ્ટિ બધો ખાવા માટે બેહું છે હું. તો માજી એમ કહી શેવ મને પહેલાં એક ચેક કરવા ટેસ્ટ કરવા લે શેવ થાય. મસ્ત નહીં કહો સૃષ્ટિ ખાતો તું એ? હા શેવ હતું મસ્ત. તને તો ખારો જ લાગશે. ખાજી શું ખારો ખારો. તો કઈ બધા ખાવા માટે શેદાઈ તું ખાધું બાકી છે? તો કઈ શેદાજીની ખાવાનું બાકી છે. માજી અંબી આવ્યું ખાવા માટે લઈને અને સૃષ્ટિ એકલીએ ખાધું. સૃષ્ટિ તું ખાઈ લીધું? અને લડ્ડુ નહીં ખાવા? લડ્ડુ નહીં ખાવ? લાડવા નહીં ખાવ? નહીં પાવતા છે? તો કાંઈ અમે બધો ખાવા માટે બેસીએ મેં કારણ કે ભૂખ લાગી હતી છે. આખો દિવસ કોમ કરી અને ખાવાનો એ હરખો ટાઈમ મળતો નહીં એવું છે હાલ. તો ખાવાનો હરખો ટાઈમ મળતો નહીં. તો કાંઈ માજી તો દૂધ લઈને આવું છું અને ઠંડુ પાણી લેતા આવજો. મારે તો પહેલાં પાણી પીવું હતું ખાધા પહેલાં.
તો ગાઈસ બધો આમ ખાવા માટે બેસીએ છીએ અમે. તો ચલો અમે પહેલાં ખાઈ લઈએ, કારણ કે બધો 4 જણો જ છીએ અમે. તો 4 જણો ખાઈ લઈએ. હો એ આવું સવારે. તો ગાઈસ અમે આમ ખાવા માટે બેસીએ છીએ. તો ચલો ખાઈ લઈએ. સરસ મજાનો પાત્રો ઓમાં શું તેલ વધારે પડ્યું, તેલ વધારે તરબોળી દીધું છે, પણ પાત્રો તો સરસ મજાનો દેખાય છે. તો જુઓ લ્યો છે ભાઈ, ખાવા છે પાત્રો નહીં ખાઓ? તાણ દૂધનો રોટલો તાણ કશું નહીં ખાવ? ખાવું જ નહીં. શેમ નહીં ખાવું? 3 વાગે ખાધું. તો કઈ શેતાજીને અમદાવાદ ગયા હતા તે 3 વાગે ખાધું સાત. તો ચલો અમે તો ખાઈ લઈએ.